નમસ્તે મિત્રો, વિચાર મંથનમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે, શું સ્વર્ગનું અસ્તિત્વ છે? આપણા પૌરાણિક ગ્રંથોમાં આપણને ઘણી જગ્યાએ સ્વર્ગ વિશે વાંચવા અને જાણવા મળે છે. કહેવાય છે કે માણસ સારા કર્મ કરે તો મૃત્યુ પછી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. પણ ખરેખર સ્વર્ગ જેવું કશું છે ખરું? ચાલો આના વિશે જાણીએ. સ્વર્ગ એટલે એવી જગ્યા, એવું પવિત્ર સ્થાન કે જ્યાં સુખ સુવિધાની તમામ સવલતો ઉપલબ્ધ છે. આપણે પૌરાણિક કથાઓમાં કે સિરિયલોમાં જોઈએ તો આપણને માત્ર આટલું જોવા મળે છે કે દેવોનો દરબાર ભરેલો હોય, બધા દેવતાઓ બેઠા હોય, અપ્સરાઓ નાચતી હોય અને એ રીતના મનોરંજન આપે તેવી પ્રવૃત્તિઓ શરૂ હોય, શાંતિ હોય, સૌ પરમ આનંદની અનુભૂતિમાં ઝૂલી રહ્યા હોય. સ્વર્ગના રાજા ઇન્દ્રદેવ પોતાના ઉચ્ચ આસન ઉપર બિરાજમાન હોય. આવી સ્વર્ગની કલ્પના કે આવું સ્વર્ગનું ચિત્ર આપણી નજર સામે આવે અને સ્વાભાવિક છે, બધાને આવું જ દ્રશ્ય નજર સામે મૂર્ત થાય. સ્વર્ગ, જીવન માત્ર આપણા જ નહીં, દુનિયાના તમામ ધર્મોના પુસ્તકોમાં સ્વર્ગ વિશે ઉલ્લેખ છે. તો સ્વર્ગ જેવું કશું હશે ખરું કે માણસ મૃત્યુ પછી ત્યાં જાય ઈશ્વરના દરબારમાં અને ઈશ્વરની સાથે રહે? બાઇબલમાં પણ, ખ્રિસ્તીઓના ધર્મગ્રંથ બાઇબલમાં પણ સ્વર્ગનો ઉલ્લેખ છે. આપણા રામાયણ અને મહાભારતમાં પણ સ્વર્ગનો ઉલ્લેખ છે. ભગવાન ઇન્દ્ર સ્વર્ગના રાજા છે. તેમને સ્વર્ગના શાસક તરીકે દર્શાવવામાં આવે છે. તેઓ દેવોમાં સેનાપતિ તરીકે પણ વિખ્યાત છે. અને આપણે જોઈએ છીએ કે દેવરાજ ઇન્દ્ર અને રાક્ષસોનું યુદ્ધ વારે વારે આપણે ટીવી સિરિયલોમાં જોતા હોઈએ છીએ કે મોટા ભાગનો સંઘર્ષ દેવો અને દાનવો વચ્ચેનો જ હોય છે. અને રાક્ષસો સ્વર્ગ પર પોતાનું આધિપત્ય બનાવવા માટે યુદ્ધ કરતા હોય છે. આવું આપણે ઘણી બધી સિરિયલોમાં જોતા હોઈએ છીએ. પાતાળ લોકના રાક્ષસો સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે સતત ઇન્દ્ર રાજા સાથે યુદ્ધ કરે, દેવો સાથે સતત યુદ્ધો કરતા રહે અને સ્વર્ગને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરતા રહે. અને માનવ જાત કે આપણે મૃત્યુ પછી પણ સ્વર્ગની કલ્પનાઓ કરીએ અને એવા પ્રયત્નો કરીએ, કાર્યો કરીએ કે આપણને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. તો આ વિચારધારા આજકાલની નથી, હજારો લાખો વર્ષોથી શરૂ છે. તો એનો અર્થ એમ થાય કે સ્વર્ગ જેવું કશું હશે ખરું કે સ્વર્ગ એક કલ્પના હશે? સૌ પોતપોતાની સમજ અને મતિ પ્રમાણે નક્કી કરે સ્વર્ગ છે કે નહીં. મારું એમ કહેવું છે કે સ્વર્ગ જેવું કશું હશે ખરું તો જ આપણી પુરાણ કથાઓમાં સ્વર્ગ વિશેનો આટલો બધો ઉલ્લેખ છે કે ભાઈ તું સારા કર્મ કર તો તને સ્વર્ગ મળશે, તું ખરાબ કર્મ કરીશ તો તને નર્ક મળશે. આવું આપણે સાંભળીએ છીએ.
આ થઈ સ્વર્ગ વિશેની થોડીક સામાન્ય વાત. હવે સ્વર્ગ ખરેખર છે કે નહીં, અને જો છે તો એને આપણે આપણી આજુબાજુ ઊભું કરી શકીએ ખરા, એ વિશે થોડી વાત કરીએ. સ્વર્ગ તો આકાશમાં છે, ધરતીથી ક્યાંય હજારો કિલોમીટર ઉપર. આપણે આપણી દુનિયામાં સ્વર્ગ બનાવી શકીએ ખરા? આપણે આપણા ઘરમાં શાંતિથી રહીએ, આપણે સૌ સાથે ભાઈચારાથી રહીએ, માનવતાથી રહીએ, સૌ સાથે પ્રેમથી વાત કરીએ, સૌ સાથે સુમેળ રાખીએ, સૌ સાથે સંવાદિતા રાખીએ, ક્યારે કોઈ સાથે લડાઈ ઝઘડો ન કરીએ, તો આ સ્વર્ગનું એક બીજું સ્વરૂપ છે એમ કહી શકાય. સ્વર્ગ નજરો નજર જોઈ શકાતું નથી, પરંતુ સ્વર્ગને ધરતી ઉપર લાવવું હોય તો આપણે સ્વર્ગમાં જે રીતે વાતાવરણ છે એવું વાતાવરણ આ ધરતી ઉપર અવશ્ય ઊભું કરી શકીએ, અને સ્વર્ગ જીવતા જીવત જ જોઈ શકીએ. મૃત્યુ પછીનું સ્વર્ગ, મૃત્યુ પછી માણસનું શું થાય છે આપણને ખબર નથી, પરંતુ જીવતા જીવત સ્વર્ગ જો આપણે બનાવવું હોય આ ધરતી ઉપર, તો સૌ સાથે શાંતિથી સુખપૂર્વક જીવતા શીખવું પડે. સૌને શાંતિથી જીવવા દેવાના, જીવવો અને જીવવા દોની ભાવના આત્મસાત કરવી પડે. મોટા મોટા રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા, નાના નાના માણસોની વાતથી લઈને મોટા મોટા રાષ્ટ્રો સાથેના ઝઘડા, અત્યારે આપણું આ વિશ્વ, આપણી આ દુનિયા એક મહાવિનાશકારી યુદ્ધોની કગાર ઉપર કહી શકાય તો ઊભું છે. ક્યારે ક્યાં દેશ વચ્ચે ક્યારે યુદ્ધ ફાટી નીકળે ને ક્યારે મહાવિનાશ સર્જાય એનું કંઈ નક્કી નથી. અત્યારે અણુબોમ્બ મોટા ભાગના રાષ્ટ્રો પાસે થઈ ગયા છે, અને એકબીજાને કંઈક નાની અમથી વાતને લઈને એકબીજાને ડરાવતા ધમકાવતા રહે છે, અને અમેરિકા તો આમાં ખાસ. આવા બધા તંગપૂર્ણ અને તણાવપૂર્ણ વાતાવરણમાં સ્વર્ગની કલ્પના કરવી ખરેખર અઘરું કામ છે, પરંતુ અશક્ય નથી. આજનો માણસ જ્યારે ભયના ઓછાયા તળે જીવી રહ્યો છે, ત્યારે એક નવા સ્વર્ગલોકનું સ્થાપન થાય, એવી દુનિયા સ્થપાય, એવી દુનિયા ઊભી થાય કે જ્યાં કાયમી શાંતિ હોય, માણસ જાત સુખથી રહી શકે, એકબીજાનું કલ્યાણ થઈ શકે એવી ભાવના સાથે જીવે, એકબીજાને સહકાર આપે, તો જીવતે જીવતા સ્વર્ગ જ છે. વિચાર મંથનમાં આજે આટલું બસ. જય હિન્દ, જય ભારત.